નમસ્કાર, સમાચાર સાથે હું નિશ્ચિત. બુલેટિનની શરૂઆત કમોસમી વરસાદના સમાચારથી. કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. જ્યાં ગાંધીધામ, કંડલા, ભુજમાં વરસાદી માહોલ જામ્યો છે. ભુજના વેકરિયા રણ વિસ્તારમાં વરસાદ વરસ્યો તો મોખાણા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મહત્વનું છે કે કચ્છમાં આગામી 3 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો આ દ્રશ્યો આપ જુઓ. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. 3 દિવસ હજુ પણ હવામાન વિભાગની કચ્છમાં વરસાદની આગાહી છે. ગાંધીધામ હોય, ભુજ હોય, ભુજના અલગ વિસ્તારો હોય, કંડલા હોય, આ તમામ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. વેકરિયા રણ વિસ્તારમાં ભારે પવન સાથે આ વરસાદ અને આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા. કચ્છથી આ દ્રશ્યો, ભારે પવન, બીજી તરફ ધોધમાર વરસાદ. હજુ પણ 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. તો કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. અંજાર, આદિપુર, ગાંધીધામમાં ભારે પવન સાથે વરસાદ. અનેક જગ્યાએ વરસાદને પગલે નુકસાનીના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. ભારે વરસાદને પગલે વીજપોલ ધરાશાયી થયો અને આમ દ્રશ્યમાં આપ જુઓ, પવન કેટલો જોરદાર વહી રહ્યો છે, ફૂંકાઈ રહ્યો છે. પાણીની ટાંકી હવામાં ઉડતી દેખાય તો વૃક્ષો પણ ધરાશાયી થતા કેમેરામાં કેદ થયા. કેટલાક વિસ્તારોમાં કરા પડ્યાના પણ સમાચાર મળી રહ્યા છે. ભારે વરસાદ કચ્છ જિલ્લામાં અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અને ભારે પવન ફૂંકાવાના કારણે સ્થિતિ એ છે કે બીજા ત્રીજા માળે રાખેલી પાણીની ટાંકીઓ ઉડી રહી છે. બીજી તરફ વીજપોલ ધરાશાયી થઈ રહ્યા છે. વૃક્ષો, મહાકાય વૃક્ષો ધરાશાયી થયાના પણ સમાચાર મળી રહ્યા છે. ને હજુ 3 દિવસ હવામાન વિભાગની આગાહી છે. સંવાદદાતા જય દવે અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જય, 2 અલગ અલગ દ્રશ્યો દર્શકોએ કચ્છ જિલ્લાથી જોયા. રણ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો, બીજી તરફ ભારે પવન ફૂંકાવાના કારણે નુકસાનીના પણ દ્રશ્યો કેમેરામાં કેદ થયા. હાલ સમગ્ર જિલ્લાની વાત કરીએ, જય, શું સ્થિતિ છે ત્યાં? ચોક્કસ નિશ્ચિત. આમ તો સમગ્ર કચ્છમાં અત્યારે વાદળછાયું વાતાવરણ બન્યું છે અને ઘણા બધા વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાઓ પડી રહ્યા છે. પરંતુ ખાસ કરીને અંજાર, આદિપુર, ગાંધીધામ અને કંડલા વિસ્તાર છે, ત્યાં બપોર બાદ ભારે પવન સાથે જે ફૂંકાઈ રહ્યો છે ને તેના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે. જોકે આમાં તો માત્ર દ્રશ્યો સામે આવ્યા છે, પરંતુ અત્યારે જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ અંજાર વિસ્તારમાં પણ કેટલાક જે કાચા મકાનો છે તેના પતરા ઉડ્યા હોવાના સમાચાર છે. ચોક્કસ અત્યારે કોઈ મોટા જાનમાલની નુકસાનીના સમાચાર નથી, પરંતુ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગાંધીધામમાં વીજપોલ ધરાશાયી થયા છે, વૃક્ષો ધરાશાયી થયા છે અને ખાસ કરીને કંડલા પોર્ટમાં જે ભારે પવન ફૂંકાયો છે તેની કારણે જે ત્યાં ટ્રાન્સપોર્ટેશન તથા અન્ય જે આવાગમનની જે વ્યવસ્થા છે તેના ઉપર પણ ક્યાંક ને ક્યાંક અસર પડી છે તેવું પણ દ્રશ્યોમાં સામે આવી રહ્યું છે. જેની કારણે પોર્ટની જે કામગીરી છે તેને પણ ક્યાંક ને ક્યાંક અસર પહોંચી છે. જોકે હાલ માત્ર ઝાપટા રૂપી વરસાદ ક્યાંક ને ક્યાંક ચાલુ છે, પરંતુ જે રીતે આ દ્રશ્યો છે અને બપોર બાદ જે રીતે વાતાવરણ પલટાયું હતું તેની કારણે થોડા સમય માટે ક્યાંક ને ક્યાંક અરાજકતા સર્જાઈ હતી અને હાલ ધીમી ધારે વરસાદ ચાલુ છે. પરંતુ જે રીતે વરસાદ ભારે પવન સાથે પડ્યો હતો તેની કારણે ચોક્કસથી જનજીવન ઉપર તેની અસર દેખાઈ હતી. બિલકુલ, અપડેટ લેતા રહીશું. જય, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો 2 અલગ અલગ દ્રશ્યો આપ જુઓ, ગાંધીધામ અને અંજાર. ગાંધીધામમાં જ્યાં ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા, વીજપોલ ધરાશાયી થયા. બીજી તરફ અંજારના દ્રશ્યો, વાતાવરણમાં પલટો, અંધારપટ છવાયો છે, વરસાદી ઝાપટા પડી રહ્યા છે. કમોસમી વરસાદના કારણે ઠંડક જરૂરથી મળી છે, પરંતુ પરેશાની વધી છે, કારણ કે નુકસાની ભારે પવન ફૂંકાવાના કારણે પણ ભોગવવાનો વખત આવ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે આપણે કહીએ 3 દિવસ હજુ કચ્છમાં વરસાદની આગાહી કરી છે. તો 2 અલગ અલગ દ્રશ્યોથી કચ્છમાં કમોસમી વરસાદને લઈ શું સ્થિતિ છે તેનો ચિતાર અમે આપને દેખાડી રહ્યા છીએ. ગાંધીધામના દ્રશ્યો છે, અંજારના પણ દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા છીએ. અલગ અલગ આ દ્રશ્યો, એક તરફ જ્યાં અંધારપટ છવાયો છે, બીજી તરફ ભારે પવન ફૂંકાવાના કારણે નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા. એક તરફ વરસાદી ઝાપટું અને બીજી તરફ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકથી ગરમીથી આંશિક રાહત જનતાને ચોક્કસ મળી છે, પરંતુ ખેડૂતોમાં થોડી ચિંતા પ્રસરી છે. બીજી તરફ રોગચાળો ન વકરે એની પણ લોકોમાં એક ચિંતા સતાવી રહી છે, કારણ કે કમોસમી વરસાદ છે, અચાનક ગરમી, અચાનક વરસાદ, બેવડી ઋતુના કારણે રોગચાળો પણ વકરવાની ચિંતા લોકોમાં છે. ત્યારે હજુ પણ 3 દિવસ આ સ્થિતિ રહે તો નવાઈ નહીં. હવામાન વિભાગે 3 દિવસ વરસાદની આગાહી કરી છે.